વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। ગત રાત્રે જ્યુપિટર 4 રસ્તા પાસે કુવા જેવો ઊંડો અને મસમોટો ભૂવો પડતા વાહન ચાલકોમાં ફાડ પડી। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં અત્યાર સુધી 20થી વધુ ભૂવા પડી ચૂક્યા છે, જે પાલિકાની હલકી ગુણવત્તાની કામગીરીની સાક્ષી પૂરે છે। મહાનગરપાલિકા દ્વારા હાલ ભૂવા ફરતે બેરિકેડિંગ કરી અને સંતોષ મનાયો છે, પરંતુ જનતામાં તંત્રના પાપે સર્જાતી આ આફત સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। વચ્ચોવચ સિગ્નલની વચ્ચોવચ ઓછામાં ઓછી 20 થી 22 ફૂટ ઊંડો ખાડો થયો છે। અગાઉ પણ એની લગભગ 10 ફૂટ બાજુમાં જે ખાડો હતો, જેને 2 દિવસ પહેલા જ પૂવામાં આવે છે, છેલ્લા 10-15 દિવસથી ખાડો હતો। પબ્લિક હેરાન થતી હતી, લોકો નાગરિકો અવર જવર કરતા, નાના બાળકો નોકરી હતા, લોકો બહુ હેરાન થતા હતા। પણ મારે કોર્પોરેશનને આપણા માધ્યમથી સવાલ કરવો છે કે તમે સુશાંત સર્કલથી 3 રસ્તા ડેરી સુધીમાં તમે જોશો તો છેલ્લા 1 વર્ષમાં 20 થી 25 ભૂવા પડી ગયા છે। હવે આ રસ્તો પકડાયો છે, એટલે જે રીતે નગરી વડોદરા નગરી સંસ્કાર નગરી ગણાતી હતી, પછી ભુવા નગરી થઈ,